સ્વામિનારાયણ મિત્રો વાગી ગયા છે 5. આપણે ભાગ્યા નાહી ધોઈને પૂજાપાઠ કરીને સીધા જીમમાં હોવાલા ક્રેઝી જીમમાં આવી ગયા હતા. આપણે આવીને અંદર ગયા હતા. આપણા બાપુ તો ભાઈ છાપું વાંચવા બેસી ગયા હતા. બાપુને ઘેરા જય સ્વામિનારાયણ આપણે માર્યા પછી પુલઅપ છો ભાઈ. આવી જે હતી શોલ્ડરની એક્સરસાઇઝ એટલે પહેલાં શોલ્ડરના ઘેરા એક્ટિવ આપણે પછી બેસી ગયા પારસભાઈ લે આપણે મળતા પારસભાઈ બેસી ગયા એક્સરસાઇઝ કરવા. પછી આપણી વારી આવી ગયા આપણે બેસી ગયા ભાઈ. આવી જાય કંઈ ધમું આવ્યો નહોતો એટલે વિડીયો ઉતાર્યા પારસભાઈ. બાપુ અમારે મીંડા ડમ્બલથી લેવા જયભાઈ વોર્મઅપ કરે છે ભાઈ. પારસભાઈ બીજી વાર પી ગયા ભાઈ ઊભો થા. પછી આપણે પાસે ડમ્બલથી એક્સરસાઇઝ કરી ફોન રાખી દીધો આગળ. ધમુભાઈ કે હતા નહીં એ જે પછી પારસભાઈ ડમ્બલ લઈને બેસી ગયા. દાદાની આવી રહ્યો ભાઈ જીમમાં એસી નાખ્યું લાગે છે નવું ઓલા. પછી એસીની હવા ખાતા ખાતા આપણે પાછા ડમ્બલ લઈને બેસી ગયા ઓલા સીટ ઉપર. આપણી ગાડી હાલે એમ બેસી ગયા હતા આગળ. સ્ટેરિંગ ન હોય એવું લાગતું હતું મને થોડીક વાર આગળ. પછી પારસભાઈ કૂવામાંથી પાણી ખેંચતા હોય એમ મીંડા દોડું ખેંચે આપણે ખેંચી લીધું ભાઈ. બાકી થોડું રખાય લાગે છે બોડી બનતા 1-2 વર્ષ તો વયા જાય વાલા. પારસભાઈ બકો ભરી લીધો અને લે આપણે એવું નથી કરતા હો ભાઈ. ખાલી પારસભાઈ જ કરે છે. આપણે તો ખાલી આમ એક્સરસાઇઝ કરીએ છીએ એવું આપણે ન કરીએ. એ એક્સરસાઇઝ પૂરી થયા પછી પાછી એવી ડમ્બલની એક્સરસાઇઝ બોલે. આ એક્સરસાઇઝ એવી અઘરી હતી ને ખંભા દુખવા માંડ્યા થોડીક વાર તો. મારા પારસભાઈ મીંડા કરવા જઈ ભલે ખંભા દુખાય જઈ તો ગયા. પછી ભાઈ જેમની એક્સરસાઇઝ થઈ પૂરી ને આપણે ભાગ્યા ઘરે ઘરે જતા પેલા પારસભાઈ કહેલા મને તો મૂકી જા મને એકલો અહીં રાખીને તું કરે હું. પછી હું ને પારસભાઈ ઉતરી ગયા હેઠા. પછી આપણે ગાડી કરી ચાલુ ને પારસભાઈને આવી ગયા ઘેરે મૂકવા. પારસભાઈને ઘરે મૂકીને આપણે ગયા પછી સીધા આપણી ઘરે વાલા. ઘરે આવીને જોયું ભગવાન તો તૈયાર થઈને બે ગયા હતા ટકાટક. કેડિયામાં હતા મારો વાલો આવી જાઓ. પછી બાને મમ્મીને પગે લાગીને આપણે આવી ગયા સીધા માર્કેટે. પગ ભલે આંબે કે ન આંબે પણ ગાડી તો હલાવવાની છે. નાની ઉંમરમાં મોટું કામ ભાઈનું. વરસાદ આવી ગયો હતો આજ ઝાપટા આવ્યા રાખે પણ વરસાદ કે સારો આવતો નથી હો આપણા ગામમાં લાગે છે. ઝરમર આવ્યા રાખે ભાઈ. આણે પાછા ખેલ આદરા છે. બપોરે આવી ગયો સવારે જીમમાં આવ્યો નહોતો અત્યારે હારવા માંડ્યો બીજા પાસે જો થોડુંક ભેગું કરીને લઈ આવ્યો કંઈક માંડવીને દાણા લઈને આવ્યો. મને કે લ્યો તમારે ખાવા છે મેં આજ તો ભાઈ માર્કેટમાં બટેટા વેચવાની રેસ લઈ ગઈ હતી હો વાલા. જોવો ગેલા ના આપણે કહી દો 1 કિલો વેચવાનો હતા થડો કર્યો બંધ ને આવી ગયા ઘેરે હો વાલા. ઘેરે આવીને આપણે હોઈ ગયા વાલા. લાઈક ને ફોલો કરતા ભૂલતા નહીં. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જાજો. જય સ્વામિનારાયણ.